સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ તમારે જે સ્ટાર્ટિંગમાં ટેક્સ આપેલા છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. અને ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે. અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 1.25. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. અને ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કર્યા બાદ પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. અને પછી તમારે એ ફોટાને વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે એ ફોટાને આજના લેયરની નીચે રાખી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે. સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનું છે. ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે. અને ત્યાંથી તમારે હિન્દ વડોદરાવાળા ફોન્ટ રાખી દેવાના છે. જેટલા પણ ઇમોજી આપ્યા છે એમાં તમારે બધામાં આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી અહીંયા પહેલા બીટમાર્ક આવી 1.25 ત્યાંથી લેયર પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે 1.25 થી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈ ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને ત્યાંથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. જે વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, વિડીયો ગમ્યો તો એક લાઇક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ